વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણા અભ્યાસક્રમમાંથી લોકડાઉનની થોડીક વસ્તુ નીકળી ગયેલી છે, તો એ પહેલાં આપણે જોઈ લઈએ. પહેલાં આ બાજુ લખેલું છે પ્રકરણનું નામ, એની બાજુમાં અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણ મુદ્દાઓ, પછી એની બાજુમાં લખેલું છે અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ મુદ્દાઓ. તો આ રહ્યું છે પહેલું અને બીજું ચેપ્ટરનું. ઓકે, વાસ્તવિક સંખ્યા અને બહુપદી પહેલું અને બીજું ચેપ્ટરનું છે આ રહ્યું. પછી આ છે ત્રીજું ચેપ્ટર. સ્ક્રીનશોટ લેવાનો હોય તો હમણાં જ લઈ લેજો. આ રહ્યું ચોથું અને પાંચમું. છઠ્ઠું ચેપ્ટર. પછી સાતમું ચેપ્ટર છે આ રહ્યું આઠમું. 9, 10 અને 11 12મું ચેપ્ટર. 13, 14 અને 15. આપણે હમણાં કરતા છે 11મું ચેપ્ટર. તો આમાં જવું હોય તો બી જોઈ લો, નહીં તો હું બુકમાં બી તમને હમણાં કરાવું. હા, ઓકે. તો અહીંયા હું બુકમાં બી બતાવી દઉં કઈ વસ્તુ કરવાની છે અને કઈ વસ્તુ કેન્સલ થઈ છે. ચેપ્ટર 11, તો એમાં રચના 11.2 ચોકડી મારેલી એટલે આ કેન્સલ છે. આ એક કેન્સલ. પછી આવે ઉદાહરણ 1 કેન્સલ, ઉદાહરણ 2 પણ. પછી સ્વાધ્યાય 11.1 એમાં ખાલી પહેલો જ કરવાનો છે. પહેલો આપણે પાર્ટ 1માં કરેલો તે કરવાનો છે. બાકીના બધા કેન્સલ. ઓકે, 2, 3, 4, 5, 6 અને આ બાજુ 7મો છે એ બી કેન્સલ. પછી સ્વાધ્યાય 11.2 એમાં ખાલી 2 જ દાખલા કેન્સલ છે, છેલ્લા 6ઠ્ઠો અને 7મો. તો આ રૂઆ કેન્સલ છે. એટલે આપણે કરવાનું શું છે ખબર? સ્વાધ્યાયમાંથી એક આ રૂઆ સ્વાધ્યાય 11.1નો ખાલી એક જ દાખલો બનશો, બાકી બધા તો કેન્સલ થઈ ગયા. ઓકે, આ રૂઆ બી કેન્સલ. અને આમાં 11.2માં આપણે પહેલો કરવાનો છે, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. છઠ્ઠો અને 7મો કેન્સલ છે. તો આ વિડીયોમાં આપણે કરવું સ્વાધ્યાય 11.2નો પહેલો દાખલો. અને એના માટે હું આ તમને કરાવી દેમ એટલે તમને આ રૂ આવડી જશે. રચના 11.3. ઓકે, તો જોઈ લો, ક્વેશ્ચન વાંચી લેવું. સ્વાધ્યાય 11.2 નીચેની પ્રત્યેક રચના કરી તેની યથાર્થતા પણ આપો. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો. ઓકે, ક્વેશ્ચન જોઈએ તો પાછો એકવાર વાંચી લેવો. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. તમે અહીંયા 6 સેન્ટીમીટર ત્રિજ્યા શોર્ટમાં લખ્યું છે આવ્યું અમે. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા, એટલે એનું કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર એક બિંદુ છે. તો એનામાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરવાની. જોડી એટલે 2 આવશે, 2 સ્પર્શક આવશે. અને પહેલાં તો સ્પર્શક એટલે તમને ખબર હોવી જોઈએ. વર્તુળ હોય, ઓકે, આ એનું કેન્દ્ર. તો બહાર એક કોઈ બી બિંદુ છે, તો વર્તુળનો સ્પર્શક એટલે એને ખાલી એક જ પોઈન્ટમાં ટચ થાય. તો આવી રીતે અહીંયા ખાલી એક જ પોઈન્ટમાં ટચ થાય એટલે આ એનો સ્પર્શક કહેવાય. બીજો બી એક દોરો છે તે અહીંયા, તો આ બી વર્તુળનો સ્પર્શક કહેવાય. એટલે કોઈ બી વર્તુળને આવી રીતે એક બિંદુમાંથી સ્પર્શક દોરવાનો હોય તો 2 સ્પર્શક આવે. સ્પર્શક મીન્સ એક જ પોઈન્ટમાં ટચ થાય તો સ્પર્શક કહેવાય. પછી આવી રીતે દોરીએ તો એ 2 પોઈન્ટમાં ટચ થાય, એક અહીંયા અને એક અહીંયા, તો આ સ્પર્શક નહીં કહેવાય. સ્પર્શક એટલે આ એક અને આ એક. હવે જોઈ લો 11.2. પહેલાં આપણે દોરવાનું છે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ. ઓકે, જોઈ લો ક્વેશ્ચન. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો આપણે પહેલાં એ દોરી કાઢીએ. નોટના એક્ઝેક્ટલી વચ્ચેથી લેવાનું એટલે વ્યવસ્થિત થઈ. 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ લઈએ પહેલાં. આ છે ને થોડુંક સાઈડ પર મૂકીને કરે તો સારું, કેમ કે નોટ પર પછી ડાઘા નહીં પડે. ઓકે, આવી ગયું છે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. એવી રીતે દોરવાનું, જોઈ લેવાનું, પહેલાં માપી લેવાનું બંને સાઈડ. આ બાજુ તો આવી જશે ને આ બાજુ બી આવી જશે. તો આપણે દોરી કાઢીએ. 2 હાથનો યુઝ કરીને દોરી કાઢવાનું. પહેલી વારમાં જ વ્યવસ્થિત આવી જવું જોઈએ. ઓકે, દોરાઈ ગયું. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો કીધું, દોરાઈ ગયું. હવે આ વર્તુળનું કેન્દ્ર છે, તો એને થોડુંક ડાર્ક કરી નાખીએ.
પછી શું કરવાનું છે, વર્તુળ દોરાઈ ગયું. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર એટલે આયરુઆ વર્તુળનું કેન્દ્ર આયરુઆ છે. આ કેન્દ્રથી આપણે 10 સેન્ટીમીટર દૂર લેવાનું. તો 10 સેન્ટીમીટર દૂર મીન્સ આ બાજુ જ લઈએ. ઓકે, એટલે આ બાજુ તમારે 10 સેન્ટીમીટરની જગ્યા રાખવા પડે. આ બાજુ તો નહીં દોરાય એટલે મેં વર્તુળ એકદમ સાઈડ પર દોર્યું અને આ બાજુ જગ્યા રાખી છે. તો આયરુઆ તમારે જે તમારી નોટની લાઈન છે એના પર જ દોરવાનું, તો થોડુંક વ્યવસ્થિત લાગે. 10 સેન્ટીમીટરની જગ્યા એટલે પહેલાં તો અહીંયા સુધી 6 આવશે, કેમ કે 6 સેન્ટીમીટર ત્રિજ્યા રાખેલી ને આપણે. તો આયરુઆ અહીંયા સુધી 6 આવશે ને આપણે લેવાનું છે 10, તો અહીંયા સુધી. ઓકે, આ એક પોઈન્ટ પર આપણે આવું કરી નાખીએ. તો આ 10 સેન્ટીમીટર દૂર એક બિંદુ લેવાઈ ગયું. અહીંયા છે ને આપણે કોઈ બી નામ આપી દઈએ. અહીંયા ટેક્સ્ટબુકમાં કોઈ નામ નથી લખેલા ABCD, તો આપણે આપણી રીતે આપી દેવાના નામ. કેન્દ્ર આપણે રાખીએ O અને અહીંયા કોઈ બી બિંદુ નથી લખેલું, તો આપણે આયરુઆ રાખીએ A. હવે શું કરવાનું છે, તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો. એટલે વર્તુળ આપણું દોરાઈ ગયું આયરુઆ, કેન્દ્ર બી હતું જ, એના બહાર એક બિંદુ બી લઈ લીધું. હવે આમાંથી સ્પર્શકની જોડીની રચના કરવાની, એટલે આવી રીતે દોરવાનું છે. પણ આ સ્પર્શક કેવી રીતે દોરાય, તો એના માટે જે રીત છે એ જ કરવાની. પહેલાં તો તમારે O ને A જોઈન્ટ કરી દેવાનો. ઓકે, એટલે દોરાય એટલે જોઈન્ટ થઈ જ જાય. પછી તમારે OA નો લંબ દ્વિભાજક દોરવાનો છે. લંબ દ્વિભાજક મીન્સ લંબી હોય અને એના બે દ્વિભાજક એટલે બે સરખા ભાગ થાય. તો એકવાર A પર પોઈન્ટ મૂકવાનું છે, એકવાર O પર. અને આયરુઆ માપ કેટલું રાખવાનું, OA એટલે આયરું આખું થાય, એના કરતાં અડધું એટલે OAનું અડધું આટલું થાય. આપણે અડધા કરતાં થોડુંક વધારે રાખવાનું. ઓકે, એટલે આખા કરતાં થોડુંક ઓછું અને અડધા કરતાં થોડુંક વધારે. એવું રાખીને આપણે એકવાર A પર મૂકીને ચાપ મારવાના ઉપર, એક ચાપ ઉપર માર્યો, એક ચાપ નીચે. સેમ O પરથી ચાપ મારવાના, એક ચાપ ઉપર માર્યો અને એક ચાપ નીચે. ઓકે, આમાં પછાડનું થોડુંક ત્રિકોણ દોરેલું ને એ બધું દેખાતું છે, તો એ નહીં જોતા તમે. ચાપ વ્યવસ્થિત દેખાતા છે ને, આયરુઆ અને આયરુઆ, આયરુઆ અને આયરુઆ. તો એ જે ચાપ આવે તેને જોઈન્ટ કરી દેવાના. એક આયરુઆ છે અને એક આયરુઆ, તો એને જોઈન્ટ કરી દઈએ. હવે આયરુઆ થોડુંક ડાર્ક કરી નાખીએ એટલે ક્લીન દેખાય. બસ જોઈન્ટ થઈ ગયું. જોઈન્ટ થાય એટલે છેલ્લે ને પહેલાં એરો મારી દેવાના. ઓકે, અહીંયા સ્ટાર્ટિંગમાં ને એન્ડમાં. પછી અહીંયા જે બિંદુ આવે તેને આપણે કોઈ બી નામ આપી દઈએ M. હવે આપણે M ને કેન્દ્ર રાખવાનું છે, M ને કેન્દ્ર રાખવાનું અને ત્રિજ્યા લેવાની MO જેટલી, એટલે અહીંયાથી અહીંયા સુધીની. ઓકે, MO લઈ કે MA લઈ, બંને સેમ જ આવશે. હા ને, સેમ આવે. કેમ સેમ આવે, આપણે આનો દ્વિભાજક દોર્યો ને. લંબ એટલે લંબી છે આયરુઆ 90નો ખૂણો છે, અને અહીંયા દ્વિભાજક મીન્સ આયરુઆ અને આયરુઆ બંને સેમ ભાગ થયા. તો આપણે M ને કેન્દ્ર લેવાનું અને અહીંયા MO જેટલી ત્રિજ્યા કાં તો MA જેટલી ત્રિજ્યા, બંને સેમ જ આવશે. એટલી ત્રિજ્યા રાખીને એક વર્તુળ દોરી દેવાનું. તો વર્તુળ આવું કંઈક આવશે. કે વર્તુળ દોરાઈ ગયું. તો હવે છે ને બે વર્તુળ ક્યાં છેદે, અહીંયા. તો આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ P. P કશે નામ નથી આપેલું ને, બે નામ મિક્સ નહીં થવા જોઈએ. P આપી દઈએ. અને અહીંયા આ બે વર્તુળ અહીંયા બી છેદે, તો અહીંયા આપણે નામ આપી દઈએ Q. હવે આપણે સ્પર્શક દોરવાના હતા ને આવી રીતે. તો જુઓ, A અને P ને જોઈન્ટ કરી દેવો, તો એ વર્તુળને એક જ પોઈન્ટમાં ટચ થશે, A અને P. ઓકે, વર્તુળને એક જ પોઈન્ટ એક જ બિંદુમાં ટચ થઈ, ખાલી Pમાં. અને અહીંયા A માંથી Q ને જોઈન્ટ કરી દઈએ. તો આયરુઆ A
અને આયરું આ ક્યુ. ઓકે, તો આ થઈ ગયું. તમે આયરું નહીં કરો ને તો બી ચાલશે, કરે તો બી વાંધો નહીં, પણ એક્ઝેક્ટલી તમારી બુક પ્રમાણે જોઈએ, નવી બુક પ્રમાણે, તો આ નહીં કરે તો વધારે સારું રહેશે. તો અહીંયા સુધી જ દોરવાનું અને આમાં પણ અહીંયા સુધી જ. ઓકે, એથી ક્યુ સુધી અને એથી પી સુધી. તો આયરું આ થઈ ગયું. સ્પર્શક દોરવાના હતા, દોરાઈ ગયા. કેવી રીતે કર્યું પાછું એકવાર બતાવી દેમ, સમજાવી દેમ ખાલી. જોઈ લો ક્વેશ્ચન. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો આ 6 સેન્ટીમીટર ત્રિજ્યા રાખવાની, માપીને વર્તુળ દોરી દેવાનું. પછી તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી, એટલે એનું કેન્દ્ર આયરું છે, તો એમાંથી 10 સેન્ટીમીટર દૂર માપી લેવાનું. તો અહીંયા કોઈક બિંદુ આવશે, નામ આપી દઈએ આપણે O, અને અહીંયા નામ આપી દઈએ A. તો આયરું આટલું 6 સેન્ટીમીટર છે અને આયરું આખું 10 સેન્ટીમીટર છે. હવે વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરવાની છે, એટલે આમાંથી સ્પર્શક દોરવાનો છે, આવી રીતે ને આવી રીતે. પણ એ સ્પર્શક કેવી રીતે દોરવાનો, તો એની મેથડ છે. OA નો લંબ દ્વિભાજક દોરવાનો, એટલે OA, તો એના કરતાં OA એટલે આખું થાય, પછી અડધું એટલે આટલું, તો અડધા કરતાં થોડુંક વધારે એટલે આટલું લેવાનું અને એક ચાપ ઉપર મારી દેવાનું. O પરથી મૂકીને એક ચાપ ઉપર મારી દેવાનું, એક ચાપ નીચે. સેમ A પરથી મૂકીને એક ચાપ ઉપર મારી દેવાનું, એક ચાપ નીચે. અને આ બંનેને તમારે જોઈન્ટ કરી દેવાનો. ઓકે, કોઈ વાર વર્તુળની અંદર આવે, કોઈ વાર બહાર આવે, એવું થાય. તો આ જોઈન્ટ કરી દેવાના. પછી આયરું OA ને આયરું જે જોઈન્ટ કર્યું એને આપણે નામ આપી દઈએ M. એમને કેન્દ્ર રાખવાનું અને MO કે MA બંને સેમ જ છે એટલી ત્રિજ્યા રાખીને પાછું એક વર્તુળ દોરી દઈએ. હવે આ બે વર્તુળ જ્યાં જોઈન્ટ થાય, અહીંયા P નામ આપીએ અને અહીંયા Q. તો પછી આપણે A થી P ને જોઈન્ટ કરી દેવાનું, A થી Q ને જોઈન્ટ કરી દેવાનું. એટલે આયરું AP અને AQ જે સ્પર્શક દોરવાના હતા તે દોરાઈ ગયા. અહીંયા બીજું બી છે, સ્પર્શકની જોડીની રચના કરો, એટલે આયરું જોડી, બે સ્પર્શક દોરાઈ ગયા અને તેમની લંબાઈ માપો. તો આપણે છે ને લંબાઈ બી માપી દઈએ, કેટલી આવી છે અહીંયા લંબાઈ. તો A થી P સુધીની, એટલે આખું અગાડી દોરેલું હતું ને તે નથી કરવાનું. એક્ઝેક્ટલી આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ માપીએ તો અહીંયા લંબાઈ આવી છે એક્ઝેક્ટલી 8 સેન્ટીમીટર છે. ઓકે, તો લંબાઈ આવી 8.0. બંનેની સેમ જ આવશે. જોઈ લઈએ આની પણ 8.0. તો પછી લખી દેવાનું, લંબાઈ માપવાની હતી પહેલું AP અને AQ. AP ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર, AQ ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર. ઓકે, 8.0 એટલે 8 જ. તો આયરું છે. તો તમારે રચના પક્ષ સાધ્ય કેવી રીતે લખવાનું, પક્ષમાં જે આપેલું હોય તે લખવાનું. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે. પછી સાધ્યમાં, એટલે સાધ્ય એટલે કૃત્ય. તો કૃત્યમાં શું લખવાનું, જે દોરવાનું હોય તે, તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા, બસ છેલ્લે સુધી લખી દેવાનું, અહીંયા સુધી. તેમની લંબાઈ માપો એ તો છેલ્લે માપી લેવાની. પછી રચનાના મુદ્દામાં જે પ્રમાણે કર્યું એ પ્રમાણે લખવાનું, 6-7 મુદ્દામાં પતાવી દેવાનું. ઓકે, તો આયરું થઈ ગયું. હવે એના પરથી તમારે કરવાનું છે રચના 11.3. ઓકે, આ કેન્સલ થયેલું નથી, વર્તુળવાળું રહેલું છે. આપણા ચેપ્ટરમાં જે બધું ત્રિકોણ ટાઈપ હતું ને, ત્રિકોણવાળું, તે ખાલી કેન્સલ થયું છે. જોઈ લો 11.3. વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના. એટલે આમાં શું કરવાનું છે, આપણને O કેન્દ્રવાળું વર્તુળ આપેલ વર્તુળ અને તેની બહાર બિંદુ P આપ્યું છે. આપણે બિંદુ P માંથી વર્તુળના બે સ્પર્શકની રચના કરવાની છે. આયરો ક્વેશ્ચન છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન કેવો હતો, લખેલું હતું ત્રિજ્યા આટલી લેવાની અને તેના કેન્દ્રથી આટલું દૂર છે. અહીંયા એવું કંઈ લખેલું નહીં મળે, તો આશરે જ તમારે વર્તુળ દોરી દેવાનું. ઓકે, 5 ગમે એટલી રાખો તમે, 5 સેન્ટીમીટર ત્રિજ્યા રાખો, નોર્મલ લાગે. ઓકે, બહુ ઓછી બી નહીં રાખવાની, બહુ ઓછી રાખે તો કદાચ ફિગર નાલી થઈ જાય અને પછી પ્રોબ્લેમ બહુ થાય. એના કરતાં 5 રાખવાની. પછી આશરે જ અહીંયા જે કેન્દ્ર હોય તેનાથી આશરે જ લઈ લેવાનું. કેટલું આપણે 8 લઈએ તો સારું પડે. અહીંયા 10 લીધેલું ને, 10 લઈએ તો થોડીક મોટી ફિગર બની જાય. તમે 8 લેવો એટલે તમારી નોટ કે આવી જશે બધામાં. અહીંયા બિંદુ એ રાખો બસ. તો તમારે હવે જે પ્રમાણે અહીંયા કર્યું
એ પ્રમાણે આમાં કરવાનું છે. ઓકે, અહીંયા છે ને ફિગર કેવી રીતે દોરેલી છે, આ બાજુ છે અને અહીંયા પોઈન્ટ આ બાજુ લીધેલું છે. તમે કંઈ નહીં, તમે આ પ્રમાણે કરો કે બુકમાં આપેલું તે પ્રમાણે કરો. બંને સેમ જ છે. આ બાજુ પોઈન્ટ રાખે તો બી ચાલે, આ બાજુ પોઈન્ટ રાખે તો બી ચાલે. આ બાજુ પોઈન્ટ રાખે તો કેવી રીતે કરવાનું? કેન્દ્ર ઓ અહીંયા ને આ બાજુ પોઈન્ટ એ સેમ જ છે, કંઈ ફરક નહીં પડે. એને ઓ એનો લંબદ્વિભાજક દોરવાનો એટલે એકવાર એ પરથી ચાપ મારવાનો, અડધા કરતાં વધુ રાખીને ઓ પરથી બી ચાપ મારવાનો, બંનેને જોઈન્ટ કરી દેવાના. જોઈન્ટ ક્યાં ત્યાં નામ આપવાનું એમ. એમને કેન્દ્ર રાખીને એમ ઓ જેટલી ત્રિજ્યા લઈને ચાપ દોરી દેવાનો, સોરી વર્તુળ દોરી દેવાનું. એટલે આવું આવશે. એમમાંથી બી ઓ ને એ બંનેમાંથી પસાર થશે. પછી અહીંયા પી નામ આપી દેવાનું. બે વર્તુળ જ્યાં જોઈન્ટ થાય ત્યાં પી અને અહીંયા ક્યુ. એમાંથી પીને જોઈન્ટ કરી દેવાના, એમાંથી ક્યુને. તો આવી રીતે બી થાય. આવી રીતે કરો તો બી બંને સેમ જ છે, ખાલી પોઈન્ટ આમ તેમ થયા કરે એ તો ચાલે. તો આ તમારે કરવાનું છે સ્વાધ્યાય રચના 11.3 ઘરેથી કરવાની. અને અહીંયા રચનાના મુદ્દા બી લખેલા જ છે, એટલે તમે થોડુંક શીખી બી શકો જોઈને. તો અહીંયા આજે આટલું જ રાખીએ.